બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ। રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી છે। શાપર રોડ પર બાઇક ચાલકે પોતાના જ બાઇક પર પથરા માર્યા હતા। જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે। પોતાના જ બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી અને જાહેરમાં જ આ બાઇક પર પથ્થર મારવામાં આવ્યા હતા અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જેતપુરના પેઢલા ગામે બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી। બુટલેગરના ઘર પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરવામાં આવી છે। 800 વાર જગ્યા પર બુલડોઝર ચાલ્યું છે। જેતપુરના પેઢલા ગામે લગધીર માવલિયા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત 17 થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। જેતપુરના પેઢલા ગામમાં ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું। બનાસકાંઠાના દાંતીવાડામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો। ગણપતભાઈ નામના યુવકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો। 25 વર્ષીય ગણપત પરમારે ખેતરમાં પાણી સમજી ઝેરી દવા પી જતા તબિયત લથડી હતી, જેથી તેને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આરોપ લગાવ્યા। મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, તો મામલો શાંત કરવા પહોંચેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ। પોલીસે હોબાળો કરનાર ઇસમની અટકાયત કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। અમદાવાદ મહાનગરપાલિકાનો સ્નાનાગારને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। ગાર્ડન બાદ હવે સ્નાનાગાર માટે પણ મેનેજમેન્ટ કમિટી બનશે। એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 5 સભ્ય કમિટી દર મહિનામાં એકવાર મળશે અને મહિલા તેમજ પુરુષ અને કાઉન્સિલર મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઉનાળાની આ સિઝનમાં સ્વિમિંગ પુલની ડિમાન્ડ વધશે તો એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં સુવિધા વધારવા કમિટી કામ કરશે। સ્વિમિંગ મેનેજમેન્ટ કમિટી બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને એની અંદર 5 મેમ્બરો જેન્ટ્સ, લેડીઝ, સિનિયર સિટીઝન, સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી સ્નાનાગરના એમ 5 સભ્યોની દર મહિને આની એક મિટિંગ કરવામાં આવે। પરિણામે જે સ્વિમિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે। અમદાવાદમાં વિશાલા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાતના રંગમંચના કલાકારોને એવોર્ડ અને ધનરાશિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। સિદ્ધાર્થ રાંદેરિયા અને હરીશ ભીમાણી સહિત અન્ય 13 કલાકારોનું પણ સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ફરી એકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના માટે મૂકવામાં આવેલી મોટી ખુરશી દૂર કરાવી અને તેઓ અન્ય મહાનુભાવો માટે રાખેલી ખુરશી પર બેઠા હતા। પાંચ દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા સંસ્કૃતિ કસબને જાળવવાનો જે ઉપક્રમ સર્જ્યો છે તે સરાહનીય છે। વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધી મિત્ર એવોર્ડનું વિતરણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાલાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આગવી કડી છે। તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને 60 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના 7000થી વધુ વિદ્યાર્થીઓનો વીમો લેશે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો 1 વર્ષનો વીમો લેવડાવવામાં આવશે। વિદ્યાર્થીઓનો 1 લાખથી વધુની રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી લેશે અને અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીએ પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાના નિર્ણય થકી વીએનએસયુ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે। વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય
આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે, એ સંદર્ભમાં આ LIC દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે. સુરતમાં NSG દ્વારા મોકડ્રીલ યોજાઈ અને પીપલોદ સ્થિત SVNIT કોલેજમાં મોકડ્રીલ યોજવામાં આવી અને શહેર SOG, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, BDS, સુરત ફાયર વિભાગ મોકડ્રીલમાં જોડાયા હતા. આતંકવાદી હુમલાની ઘટના સમયે પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે કે આગામી દિવસમાં સ્કૂલ અને શાળાઓમાં વેકેશન પડવા જઈ રહ્યું છે, ત્યારે વેકેશન અગાઉ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. AMCના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફ ગોળાના સ્ટોલ પર કાર્યવાહી કરી છે. અનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા કે ક્વોલિટી મેન્ટેન નહીં કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન બોડકદેવ વિસ્તારમાં અલગ અલગ 5 ટીમોએ બરફ ગોળા તેમજ ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેમ્પલો લીધા હતા. જો કે આ ફૂડ સેમ્પલોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ત્યારબાદ તેનું પરીક્ષણ રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ પાણીપુરી બજારમાં વગર લાયસન્સે વેપાર કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ વિરુદ્ધ સીલિંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. બોટાદના બોડી ગામમાં ગામના જ આગેવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ગામના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ લાઇબ્રેરીની અનેક લોકોને નોકરી મળી છે અને આ લાઇબ્રેરી બન્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો પાછળ 10 થી 15 હજાર જેટલો ખર્ચ અટકી જાય છે. 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે ગામના આગેવાનો દ્વારા એક મંડળ બનાવવામાં આવ્યું છે. આ મંડળ દ્વારા લોકફાળો કરી વર્ષ 2013માં ગામમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી સાથેના પુસ્તકોની લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં 500 થી વધુ પુસ્તકો છે. શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરી શકાય તેવું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીમાંથી દીકરીઓને પુસ્તક ઘરે લઈ જવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે. લગભગ ઘણા વિભાગોમાં છોકરાઓ લઈ જશે અને 150 થી 200 છોકરાઓનું ભવિષ્ય સુધર્યું છે લાઇબ્રેરી થકી. નહીં, આ લાઇબ્રેરીમાં વિનામૂલ્યે બધી સુવિધા આપવામાં આવે છે. બિલકુલ કાંઈ નહીં, હાવ વિનામૂલ્યે બહુ સારું બદલાયું. અમારું નહીં પણ બીજા લઈ જાય એ બધાનું પણ બહુ સારું બદલાયું. એક અચાનક એવો વિચાર આવ્યો કે આપણે આવું કર્યું હોય તો તે બધા કર્મચારી જે બોડીના છે એ બધાએ એમાં સહયોગ આપ્યો. બધા એક જ ટસે હા પાડી અને અમે બધાએ પહેલાં નક્કી કર્યું કે આપણે જે ભણ્યા આપણને જે અગવડતા પડી તો હવે પછી આપણા સંતાનોને કે આપણા ગામના લોકોને ન પડે, તો એટલા માટે અમને આ લાઇબ્રેરીનો વિચાર આવેલો અને એક જ ટસે બધા જ કર્મચારીઓએ એ ઉપાડી લીધેલો. ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે અહીંયા એવા પણ વિદ્યાર્થી છે જે પહેલાં 12 એકેડમીમાં હતા પણ ત્યાર પછી અહીંયા આવતા રહ્યા છે. સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી પરથી પુસ્તકો ઘરે લઈ જાય મેં તૈયારી કરી. એનો કોઈ ચાર્જ ચૂકવવો પડતો? નહીં સર, ફ્રીમાં 12 થી 13 હજાર જેટલો ખર્ચ થઈ શકે અને એમાં આપણે ખર્ચ માતા પિતા ઉઠાવી એટલે ન શકે, જેથી અહીંયા લાઇબ્રેરી ફ્રીમાં પુસ્તકો આપી શકે છે અને અમે ઘરે લઈ જઈ તૈયારી કરતા. શિક્ષણ મંત્રીનું નકલી ફેસબુક એકાઉન્ટ અને પ્રફુલ્લ પાનસેરિયાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. નકલી એકાઉન્ટ બનાવી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ અને તેમણે કહ્યું આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણીઓ પર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં તે પ્રકારની વાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા અને પોઈન્ટ ઓફ ઓર્ડર વિના પ્રશ્ન ઉઠાવવા મુદ્દે અધ્યક્ષે તેમને ટોક્યા હતા. નિયમ વિના પ્રશ્ન કરતા બહાર કાઢ્યા તો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે. જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે. ત્યાં પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે. એના સર્વે નંબર લેટર પેડ ઉપર લખેલું કે આ સર્વે નંબર ઉપરથી
આટલી ખનીજ ચોરી થયેલી છે. આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે. અને મેં કીધું કે ભાઈ એમાં તાત્કાલિક ધોરણે એમને ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે. અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે, પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી. ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન હલતું. 200 થી